ધોરણ 1 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 2 એનું સ્વાધ્યાય જોઈએ. એના સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા ચિત્રની સામે રાઈટની નિશાની કરવાની છે. પહેલો પ્રશ્ન જોઈએ, ટેલિવિઝન બંધ કરવા શું વાપરશો? ટેલિવિઝન એટલે કે ટીવી તમારું ચાલુ હોય અને ટીવીને બંધ કરવું હોય તો તમારે શું વાપરવું પડે? તો કે આ રિમોટ છે તે વાપરવું પડે. ત્યારબાદ બીજું, ઝડપથી ગણતરી કરવા માટે કયું ઉપકરણ ઉપયોગી છે? જો તમારે ગણતરી કરવી હોય આંકડાકીય તો શું ઉપયોગી છે? તો કે કેલ્ક્યુલેટર છે તે ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજું, બીજા દેશમાં રમાતી ફૂટબોલની મેચ જોવા કયું ઉપકરણ ઉપયોગી છે? તો જવાબ આવશે સ્માર્ટ ટીવી. બીજા દેશમાં કોઈ પણ ફૂટબોલની ગેમ્સ રમાતી હોય તો તમે લાઈવ જોઈ શકો છો. ત્યારબાદ ચોથું, કયા ડિવાઇસથી તમે વાતચીત પણ કરી શકો અને કાર્ટૂન પણ જોઈ શકો? તો એનો જવાબ આવે છે બીજું ઓપ્શન, મોબાઈલ. ત્યારબાદ આગળ જોઈએ, પાંચમું, ખાવાનું શેકવા શું વાપરશો? તો કે ખાવાનું શેકવા માટે શું વાપરવું પડે? તો કે ઓવન વાપરવું પડે. છઠ્ઠું, નીચેના પૈકી કોણ રાંધવાના કામ સાથે જોડાયેલું છે? એટલે કે મમ્મી રસોઈ કરતા હોય ત્યારે રસોડામાં એનો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવશે મિક્સર. ત્યારબાદ નીચેના વિધાનો જવાબ હા કે નામાં આપો. પેલું છે, સાયકલ ચલાવવાથી શરીરને સારી કસરત મળે છે. જવાબ હા આવશે. બીજું, ટેલિવિઝન વીજળીથી ચાલતું સાધન છે. જવાબ હા આવશે. ટીવી કે એસીના રિમોટમાં સેલ હોય છે. જવાબ હા આવશે. ત્યારબાદ વોશિંગ મશીનથી કપડાં ધીમે ધીમે ધોવાય છે. જવાબ ના આવશે. ચોથું, પાંચમું, બસમાં બેસીને ક્યાંક જઈએ તો શરીરની કસરત સારી થઈ છે. ખોટું ના આવશે. સ્માર્ટફોન ઘણા ઉપયોગી છે. સાચું હા આવશે. સાતમું, ઘરની પાસે આવેલી જગ્યાએ જવા હંમેશા બસ, રિક્ષા કે કારનો જ ઉપયોગ કરવો જોઈએ. ના, ખોટું, ચાલીને પણ જઈ શકાય. આઠમું, પહેલાના સમયમાં વપરાતા ફોન અને અત્યારે વપરાતા ફોનમાં કોઈ જ ફેરફાર નથી થયો. ખોટું, ઘણો ફેરફાર થયો છે. પેલા સાદા ફોન હતા, અત્યારે સ્માર્ટફોન, એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે. નવમું, યંત્ર અને ટેકનોલોજીથી આપણા કામ સરળ બને છે. જવાબ આવશે હા. દસમું, આપણે દરેક કામ યંત્ર અને ટેકનોલોજીની મદદથી જ કરવું જોઈએ. જવાબ આવશે હા. 11મું, બસ કરતા બળદગાડામાં મુસાફરી કરીએ તો ઝડપથી પહોંચી જવાય. જવાબ આવશે ના. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.